હવે કૌભાંડીઓનો ખેલ ખતમ સમજો, કેમ કે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર ચાલતા પેટ્રોલ ડીઝલ કટિંગના ગેરકાયદેસર ધંધાનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે। કંટારિયા ગામ પાસેના ધાબા પર ડ્રાઈવરોની મિલીભગતથી રાતના અંધારામાં આ ગોરખ ધંધો ચાલતો હતો। એસપી પ્રેમસુખ ડેલુના આદેશથી એલસીબી પીઆઈ જાડેજાની ટીમે ફિલ્મી દ્રશ્યો સર્જ્યા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે હાઈવે હોટલ ઉપર પેટ્રોલ ડીઝલ તથા કેમિકલ ચોરી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એલસીબીને ટીમ બનાવી કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી। જે બાબતે એલસીબી પીઆઈ શ્રી તથા એલસીબી પીએસઆઈ નાઓ દ્વારા આ પ્રકારની વિવિધ ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે પાણસીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા ગામના બોર્ડથી આગળ યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પ્રવૃત્તિ પકડી પાડેલ હતી। જેમાં કુલ આ રેડ દરમિયાન કુલ 1,06,17,295નો મુદ્દામાલ અને 6 ઇસમ સ્થળ પરથી જ પકડી તેઓ વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પોલીસે રંગે હાથ 6 આરોપીઓને દબોચી લીધા, સાથે જ સ્થળ પરથી બેરલોમાં ભરેલું પેટ્રોલ ડીઝલ ટ્રક, બોલેરો, પિકઅપ સહિત ₹1,05,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસપી ડેલુએ સંકલ્પ લીધો છે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।